માણસનો જન્મ થાય ને એના ઉપર 4 પ્રકારના દંડ હોય: ધર્મદંડ, રાજદંડ, દેહદંડ અને જ્ઞાતિદંડ. પેલામાં પેલો ધર્મનો દંડ. આવકની કમાણીમાંથી 10મો ભાગ જો ધર્મનો કાઢી નાખીએ તો પાછળના 3 દંડ છે ને ભગવાન માફ કરી દેશે. પણ જો ધર્મનો ભાગ ન કાઢ્યો તો બીજો દંડ આવે રાજદંડ. ગાડી લઈને જતા હોય, નાના નાના છોકરા પૈસા ઉઘરાવતા હોય ગૌશાળા માટે તહેવારોમાં કે ભાઈ 5 રૂપિયા આપો, 10 રૂપિયા આપો, 20 રૂપિયા લખાવો. એટલે હું કે આગળ આપી દીધા હો, આગળ આપી દે, હું આગળ આપી દીધા એમ કઈ ત્યાંથી નીકળી જાય. પણ એ જ ગાડી 4 ચોકે ચોકમાં પહોંચે, ટ્રાફિક પોલીસ વાળા સીટી મારીને એમ કે હેલ્મેટ ક્યાં? અરે સાહેબ એ તો ભૂલી ગયો, લાવો 1000 રૂપિયા મેમો ફાળો. તો વાં 10 રૂપિયા આપી દીધા તો અહીં તારી જગ્યાએ બીજો પહોંચી જાય. આ રાજદંડ છે. જો ધર્મનો ભાગ ન કાઢ્યો તો રાજદંડ ભોગવવો પડશે. માની લો કે એમાં કઈક લાગવક કરીને આપણે ત્યાંથી નીકળી જઈએ તો બીજો દંડ આવે દેહદંડ. ત્રીજો દંડ દેહદંડ. શરીરમાં કાંઈ રોગ ન હોય ને અચાનક એવી બીમારીઓ શરીરમાં જાગે અને દવાખાને દાખલ થવું પડે. ડોક્ટર કહે કે 1 ઇન્જેક્શન મારવાના 10,000 થાય, એવા કાયમ 2 ઇન્જેક્શન મારવા જોઈએ. તો ત્યાં ડોક્ટરને એમ ન કહેવાય ગુણ મૂલ નથી, મજૂરી નથી, પાક નબળો થયો, ત્યાં દેવા પડે. ભલે ડુંગળીનું પાણીનું જ ઇન્જેક્શન મારે પણ દેવા તો પડે. આ દેહના દંડ છે. જો ધર્મદંડ નહીં ભર્યો તો આ દેહદંડ ભોગવવા પડશે. અને કદાચ એમાંય માની લો લાગવક કરીને આપણે નીકળી જાય તો ચોથો દંડ આવે જ્ઞાતિ દંડ, નાયતનો દંડ.